લાગે મેં તે દુકાન બંધ કરી મને ભૂલી ગયા કૂતરા. તો ભાઈ આપણા સંતોષભાઈ સેટિસ્ફેક્શન 19-22 આવી ગયા છે. મને એમ લાગે છે કે હવે મારા ફ્રૂટ ઉપર બ્લોગ ચાલુ કરવા પડશે. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. ફરી સવાર થઈ, શોપે જવાનો ટાઈમ તો છે, હજી વાર છે થોડી, પરંતુ મને એમ લાગે છે કે તમે રોજ રોજના એક ને એક વસ્તુ જોઈ અને કંટાળી જાવ છો. પરંતુ હું પ્રયત્ન કરીશ કે ક્યાંક બહાર જાઉં, તમને બધા ફરવાના બ્લોગ અને પર્યટન સ્થળોના બ્લોગ પણ હું તમને બતાવી શકું. પરંતુ હમણાં મારી પાસે એટલો સમય નથી કે હું બહાર જઈ શકું, કેમ કે શોપે પણ થોડું ઘણું કામ હોય, ઘરે પણ થોડું ઘણું કામ હોય. એટલા માટે થઈને પણ ટ્રાય કરીશ કે હવે ટૂંક સમયમાં બહાર જાઉં અને બહારના બ્લોગ પણ હું તમને બતાવું. તો હવે શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. હવે નાસ્તો કરવા માટે નીચે જઈ રહ્યો છું. તો જોડાયેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો, કેમ કે હું ટ્રાય કરું છું કે ડેઈલી બ્લોગ તમને આપી શકું. તો આજે નાસ્તામાં છે ગાંઠિયા, ટોસ્ટ, ચા. મેગી આજે નથી ખાવી, ચા પી નાખ્યા. તો આજે તમારા ભાઈએ પહેરી લીધી છે પઠાણી, તમે જોઈ શકો છો. કેવી લાગે છે? ગમે ત્યારે આવું કંઈક પહેરવું અથવા પછી હિપહોપ કપડાં પહેરવું કે ખુલતા બધા કપડાં પહેરવું ને, તો બધા જોતા હોય ને હસતા હોય. ચાર લોક ચાર બાતે, કટી જવા દેવાનું. તમને જે મોજ પડે એવા કપડાં પહેરવાના, એવી રીતે મોજ કરવાની. લોકો વાતો કરે કરવા દેવાની, ક્યારેય નહીં સાંભળવાનું, જલસા કરવાના. ચલો ભાઈ, હવે નીકળીએ આપણે શોપ તરફ. ઘરે કોઈ છે નહીં, એ દરવાજો. ગુડ મોર્નિંગ મહેશ શેઠ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં પબજી ના રાઉન્ડ ચાલુ છે ભાઈ. બપોરે લુડો ના રાઉન્ડ ચાલુ થાય. સંતોષ નથી આવ્યો? તો આફ્ટર અ લોંગ ટાઈમ, એટલે મહિના દિવસ પછી મહેશભાઈની દુકાન ખોલી અને આપણા ફ્રેન્ડ આવી ગયા. હાલે ખાને ભાઈ. મહિના દી માં ભૂલી ગયો લાગે. મહેશ તે દુકાન બંધ કરી મને ભૂલી ગયા કૂતરા. આવતા તો નથી. અહીંયા ગેટ. તો ભાઈ આપણા સંતોષભાઈ સેટિસ્ફેક્શન 19-22 આવી ગયા છે. વેલકમ 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 સંતોષભાઈ. એ કઈ જવાબ ન દેવાનો, બધીને હું જવાબ દેતો ફરું. લઈ તારે નથી લઈ લેની હવે ઘડી. ચલો આપણને રક્ષકભાઈ મૂકવા આવે છે. એ તો ફોન કર્યા કરે. ચલ. હર હર મહાદેવ ફોરેલ હરે રામ. હર હર મહાદેવ ફોરેલ હરે રામ. ફાઇનલી 1 મહિના પછી પાછું પાણી આવી ચૂક્યું છે આપણી શોપે. એટલે જો કોઈને પણ પાણી પીવું હોય તો આવી જાજો ભાઈ. ઠંડુ અંધારાવાળું પાણી છે ને મહિના દિવસ પછી આવ્યું છે. માણસો બદલી ગયા હતા, એટલે એ લોકોને ખબર નહોતી કે અહીંયા પાણી દેવાનું છે. એટલે આપણે એમના માલિકને ફોન કર્યો હતો અને પાણી આવી ગયું છે. થાકી ગયો હજુ, એટલા દાદરા ચડવાના હતા એટલા માટે. કેવું યાર આવે છે, હાવ શાંત વાતાવરણ. ડોગેશભાઈ જો અને ભાઈ મને એમ લાગે છે કે હવે મારા ફ્રૂટ ઉપર બ્લોગ ચાલુ કરવા પડશે. તો આજે મમ્મી લાવ્યા છે પ્લમ. ઇંગ્લિશમાં પ્લમ કહેવાય અને દેશી ભાષામાં આપણે આલુ કહેવાય. ભૂખરા રંગમાં, એટલે કે ડાર્ક મરૂન અથવા લાલ રંગમાં આવ્યા હોય છે અને સ્વાદે થોડા ખાટા હોય છે. તો આનું સ્પેસિફિકેશન તમને આપતો હતો. ખાટા છે થોડા, સાડા છે મસ્ત. તો આજે સાંજના ટાણે કાંઈક નવું આવ્યું છે શોપની અંદર. સંતોષભાઈ ઓપન કરો તો ભાઈ. સંતોષભાઈ આ જોવું તો શું છે આની અંદર? સિંગના ડાળિયા છે, દેખાતું નથી. આ અહીંથી નથી દેખાતું. સરખું ખોલતો યાર, જો તો કેવું વાતાવરણ. આ વાતાવરણ છે ને આ સિંગ ને ડાળિયા છે ને આ સંતોષભાઈ કેટલી બુક વાંચે છે. સિક્રેટ વાંચે છે, સિક્રેટ રહસ્ય. ગાયબ થઈ જતો ની દુનિયાથી ક્યાં. તો અહીંયા તમે જોઈ શકો છો
પીપળી કાંઠામાં લાઇટ વહી ગઈ છે અને આ બધા કામ કરે છે, પરંતુ લાઇટ વગર બધા કમ્પ્યુટર કામ ને બધા કઈ રીતના ચાલે, અને આ સમસ્યા વારંવાર ઊભી થાય છે. તો થોડું ધ્યાન આપજો ભાઈ, જે કોઈ પણ છે જીબીમાં. ને આજે તો વરસાદ પણ નથી, છતાં પણ લાઇટ વહી ગઈ છે, તો થોડું ધ્યાન આપજો. તો ફાઇનલી પહોંચી ચૂક્યો છું ઘરે, અને શોપે આ બધી બુક્સ હતી જે ઓલરેડી રીડ કરેલી છે, તો પછી ત્યાં નડતરરૂપ થતી હતી, એટલા માટે થઈ અને ઘરે લેતો આવ્યો. અહીંયા બીજી બધી બુક્સ પડી છે, એની સાથે આપણે એને મૂકી દઈએ. રાહત ઇન્દોરી, ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી છે ઘણી બધી. તો હવે પહોંચી ચૂક્યો છું હું ઘરે. આજનો દિવસ પણ ખૂબ સારી રીતે વીત્યો, અને હવે જમવાનો ટાઈમ થઈ રહ્યો છે, તો આજનો બ્લોગ અહીં જ પૂરો કરું છું, કેમ કે આજનો બ્લોગ પણ ખૂબ શોર્ટ આવવાનો છે. તો હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હસતા રહો. થેન્ક યુ સો મચ, અને ટ્રાય કરીશ કે હું તમને ડેઈલી બ્લોગ આપી શકું. થેન્ક યુ સો મચ.